આજે આપણા સૌની ગૌરવ કહી શકાય સાહેબ આપણા મારા ખેતરની મુલાકાત આવ્યા છે અને મારા ખેતર ઉપર શક્તિમાનનો એક નિદર્શન ડેમો પર રાખ્યો અને મારું ખેતર પસંદ કર્યું બદલ એમનો સ્ટાફનો અને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખાસ કરીને ડીલરો આજે મારા પાસે પહેલી વાર આવ્યા છે તો ડીલરોનો પણ ખૂબ આભાર માનું છું, કારણ કે શક્તિમાન એ રોટાવેટરની દુનિયામાં ખૂબ સારું નામ બનાવ્યું છે. અને શક્તિમાનની કોઈ વસ્તુ હોય, કારણ કે મારા ખેતરે તો ઘણા લોકોની ઓફરો ડેમો કરો અમે તમને આમ કરીએ, પણ કોઈના ડેમો આપણે ખેતરમાં રાખતા સામેનો ભાગ નથી રાખતા. પણ જ્યારે શક્તિમાનની વાત આવે, જ્યાં જ્યાં મારા ખેડૂતનું ભલું થતું હોય એ હું ક્યારેય ના પાડતો જ નથી. હું કોઈ કંપનીવાળા ખાતર નહીં, પણ મારા ખેડૂતનું જે સારું ઈચ્છતા હોય, સારી ક્વોલિટી હોય, સારી વસ્તુ હોય તો એમાં ક્યારેય આપણે ના પાડી નથી. કેતનભાઈનો એક જ ફોન તો કે કન્વર્જી રાખવાનું કોઈ વધુ નહીં, મેળા બે બીજી છીએ પછી હવે રાખી દઈશું. તો શક્તિમાન આટલું મસ્ત કામ કરી છે. દરેક વસ્તુ લગભગ ઘણા ખરા ઓજારો એમના બહુ સારી રીતે આખા ભારતમાં લોકો વાપરી રહ્યા છે અને ખેડૂતો ખુશ પણ છે. મારો અભિપ્રાય તો એ છે કે હું તો રોટાવેટર કોઈ લાવવાનું વાત મારા પર ઘણા ફોન આવતા હોય તો ભાઈ શક્તિમાન છે રોટાવેટર ના લેતા. મારા મહિનામાં 2-4 ફોન આવતા હશે કે તમે રોટાવેટર ભાઈ શક્તિમાન છે રોટાવેટર બીજું જેનું કોઈ મફત આવે તો મત લેજો, શક્તિમાનનું લેજો. અને અમારા ઘરે લગભગ આજે 2 તો અહીંયા ચાલુ રોટાવેટર છે જ, અને હજુ પણ જે ભાઈ નવા ઓજારો આવે છે એ શક્તિમાનના લાવવાના છે. એટલે ખરેખર ખેડૂતોને આ અવસર પર એક વાત કરું છું કે કોઈ પણ ઓજાર મજબૂત નહીં હોય, પહેલા ઘડિયા કદાચ બળદ સારા જોઈએ તો આજે ટ્રેક્ટરને આપણા ઓજારો સારા જોઈએ તો જ આપણે ખેતીમાં કંઈક નવી સફળતા લાવશું. ઘણા રોટાવેટર આવતા હોય છે, ટ્રેક્ટર 6-7 લીટરનું ડીઝલ ખાઈ જતું હોય, ટ્રેક્ટર એન્જિનમાં પણ બેસી જતું હોય છે, અને શક્તિમાનમાં એ વાતની કોઈ તકલીફ નથી. એટલે ખરેખર દરેક ઓજારો એમના બહુ સારા આવે છે. આ બોને આ બધું બધા મળ્યા, અમારા ખેડૂત મિત્રોએ, અમારા ગોપાલજી બધાએ એમનો કિંમતી સમય આપ્યો બદલ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય જવાન, જય કિસાન.